विद्यार्थीओ आज आपने घन द्रव्यनी प्रवाही द्रावकमां द्राव्यताने असर करता परिबळो, वायुमय द्रव्यनी प्रवाही द्रावकमां द्राव्यताने असर करता परिबळो अने हेनरीनो नियम जोईशुं। आमां हेनरीनो नियम मोस्ट इम्पोर्टન્ટ छे, ध्यान आपजो। चालो जोईए पहलो पॉइंट, घन द्रव्यनी प्रवाही द्रावकमां द्राव्यताने असर करता परिबळो कया कया छे? तो घन द्रव्य ने प्रवाही द्रावक में ओगाळवामां आवे तो असर करता परिबळो कया? तो हम जो चार द्रव्य नो स्वभाव, द्रावक नो स्वभाव हमने कम्बाइन कर लखी दीधुं छे। द्राव्य अने द्रावकना स्वभाव पर, तापमान उपर अने त्रीजो पॉइंट छे दबाण उपर। तो तमने आवो प्रश्न पूछाय एसक्यू एमसीक्यू में, याद राखजो। घन द्रव्यनी प्रवाही द्रावक में द्राव्यताने असर करता परिबळो कया? तो एक द्रव्यनो स्वभाव, बे द्रावकनो स्वभाव, त्रीजो तापमान अने चौथुं छे दबाण। હવે આના વિશે આપણે જોઈ લઈએ। ચલો, દ્રવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર તો આપણે છેલ્લા વિડિયો લેક્ચરમાં જોયું હતું આપણે કે દ્રાવણ બનાવવા માટે દ્રાવ્ય અને દ્રાવકની લાક્ષણિકતા જણાવો। તો લાઈક ડિઝોલ્વ લાઈક, ધ્રુવ્ય પદાર્થો ધ્રુવ્ય દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે, અધ્રુવ્ય પદાર્થો અધ્રુવ્ય દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે। તો ધ્રુવ્ય પદાર્થો ધ્રુવ્ય દ્રાવકોમાં દ્રાવ્ય હોય, अध्रुवीय पदार्थों अध्रुवीय द्रावकों में द्राव्य अने द्रावक वच्चे जो आंतर आकर्षण होय, त्रण प्रकारना आंतर आकर्षण होई सके। द्राव्य द्राव्यना कणों वच्चे, द्रावक द्रावकना कणों वच्चे अने द्राव्य अने द्रावकना कणों वच्चे जो द्राव्य अने द्रावकना कणों वच्चे आकर्षण बळ वधारे हशे तो द्राव्यता वधारे हशे। चलो आपणे एटले आमां गई काले जे लखायुं हतुं तमने प्रश्न चलायो तो एमांनुं ए ज अहींया लखी देवानुं। बधा पॉइंट डिटेल में बनाया था, अत्यारनुं रिविजन करी दो। तापमान, ज्यारे घन पदार्थ ने प्रवाही द्रावक में ओगाळीने द्रावण बनाववामां आवे छे ने तो तापमान ने कारणे तेमां नोंधपात्र फेरफार थाय छे। नोंधपात्र एटले के ध्यानमां लेवा जेवो फेरफार थाय छे। केवो फेरफार थशे? तापमानना वधाराने कारणे द्राव्यता वधशे के द्राव्यता घटशे तेनो आधार जे डिसोल्यूशन प्रक्रिया छे, जे विलयन प्रक्रिया छे ए उष्मा शोषक छे के उष्मा क्षेपक छे तेना उपर आधार राखे छे। तो जो घन पदार्थनी प्रवाहीमां द्राव्यता એટલે ઘન પદાર્થને પ્રવાહીમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં તો કેટલું ઓગળશે દ્રાવ્યતા એ તાપમાનના ફેરફાર સાથે નોંધપાત્ર અસર પામે છે, જેનો આધાર વિલયન પ્રક્રિયા એ ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એના ઉપર એનો આધાર રહેલો છે। જો વિલયન પ્રક્રિયા દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવીએ, જો એ આ પ્રક્રિયા એ ઉષ્મા શોષક હોય તો શું થશે અને ઉષ્મા ક્ષેપક હોય તો શું છે? જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય એટલે ઉષ્મા ઉત્પન્ન થાય એટલે ઉષ્મા કેવી રીતે વર્તે? सॉरी, उष्मा शोषक प्रक्रिया એટલે ઉષ્મા વપરાઈ જાય એટલે ઉષ્મા કેવી રીતે વર્તે? પ્રક્રિયક તરીકે વર્તે। હવે આપણે લ સેટેરીના સિદ્ધાંત પ્રમાણે વિચારો, જો આ પ્રકારે સંતુલન સ્થપાયેલું હોય અને જો તાપમાન વધારવામાં આવે તો લ સેટેરીના સિદ્ધાંત મુજબ જો તાપમાન વધારવામાં આવે તો આ સ્થાપિત સંતુલનમાં વિક્ષેપ પડે છે। આથી લ સેટેરીના સિદ્ધાંત મુજબ વિચારો વિક્ષેપ કોના કારણે વધ્યો? तापमान वधारवाना कारणे। तो ल सेटेरीना सिद्धांत मुजब प्रणाली शुं करशे? तापमान घटाडवानो प्रयत्न करशे। એટલે ઉષ્મા ઘટે તે દિશામાં, કઈ દિશામાં ઉષ્મા ઘટે? આથી પુરોગામી દિશામાં ઉષ્મા ઘટે તે દિશામાં એટલે કે પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે છે અને પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે એટલે દ્રાવણ બને છે, મતલબ કે દ્રાવ્યતામાં વધારો થાય છે। એટલે उष्मा शोषक प्रक्रिया होय तो तापमानना वधारा साथे द्राव्यता वधे छे। जो उष्माक्षेपक प्रक्रिया होय, जो उष्माक्षेपक प्रक्रिया होय तो तापमान उष्मा उत्पन्न थाय એટલે જો એટલે ઉષ્મા કેતે વર્તે? નિપત તરીકે દ્રાવ્ય વત્તા દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ વત્તા ઉષ્મા। જો આમાં બાહ્ય પરિબળ તરીકે તાપમાન વધારવામાં આવે, જો આમાં બાહ્ય પરિબળ તરીકે તાપમાન વધારવામાં આવે તો સ્થાપિત સંતુલનમાં વિક્ષેપ પડે છે। આથી લ સેટેરીના સિદ્ધાંત મુજબ પ્રણાલી શું કરશે? તાપમાન ઘટાડવાનો પ્રયત્ન કરે। એટલે ઉષ્મા ઘટે તે દિશામાં, કઈ દિશામાં ઘટશે?
પ્રતિગામી, એટલે દ્રાવણમાંથી દ્રાવ્ય છૂટો પડે છે એટલે દ્રાવ્યતા શું થાય? ઘટે. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાનના વધારા સાથે દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. તો યાદ રાખજો, ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા ઘટે છે. ત્યારે ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાન વધે તો દ્રાવ્યતા વધે. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે. હવે કોઈ વાર છે પ્રશ્ન તમને ટ્વિસ્ટ કરીને પૂછાય કે NH4Cl ને અથવા KNO3 ને એને પાણીમાં ઓગાળવાથી દ્રાવણ ઠંડુ પડે છે, તો આ પ્રક્રિયામાં તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા શું થશે? તો જુઓ, એટલે કોઈ પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક તમને હું ના લખીને આપ્યું, પણ જો તમને આવું કીધું NH4Cl અથવા KNO3 વગેરેને પાણીમાં ઓગાળતા દ્રાવણ ઠંડુ પડે છે, મતલબ જ્યારે NH4Cl કે KNO3 ને જ્યારે આપણે પાણીમાં ઓગાળ્યું તો ઉષ્મા વપરાઈ ગઈ, અને ઉષ્મા વપરાઈ ગઈ એટલે દ્રાવણ કેવું પડે છે? ઠંડુ. મતલબ દ્રાવણ ઠંડુ પડે છે એટલે કઈ પ્રક્રિયા છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. અને આવી પ્રક્રિયામાં તાપમાન વધે તો દ્રાવ્યતામાં વધારો થાય છે. પછી આવો એક પ્રશ્ન પૂછાય, કેલ્શિયમ ઓક્સાઇડ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવણ ગરમ થાય છે, તો તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા શું થશે? ઘટશે. કેમ? જો કેલ્શિયમ ઓક્સાઇડ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને પાણીમાં ઓગાળીએ ને તો ઉષ્મા ઉત્પન્ન થાય, અને ઉષ્મા ઉત્પન્ન થવાને કારણે દ્રાવણ ગરમ થાય છે. મતલબ દ્રાવણ ગરમ થાય છે એટલે કે એ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય, એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, અને ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાનના વધારા સાથે દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. તો SQ MCQ માટે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખજો. ઘન દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા ઉષ્મા શોષક પણ હોઈ શકે અથવા ઉષ્માક્ષેપક પણ હોઈ શકે, અને એના આધારે નક્કી થશે કે પ્રક્રિયામાં તાપમાન વધવાને કારણે દ્રાવ્યતા વધશે કે ઘટશે. ત્રીજો પોઈન્ટ છે દબાણ. હવે જો, ઘન દ્રવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવવા, તો દ્રાવ્ય કેવું હશે? પ્રવાહી. હવે જો, ઘન દ્રવ્ય હોય તો ઘન પદાર્થ ઉપર દબાણની ખાસ કોઈ અસર થશે નહીં. પ્રવાહી દ્રાવક હોય તો દબાણની, ઘન અને પ્રવાહી ઉપર દબાણની અસર થતી નથી. દબાણની અસર કોના પર થાય? વાયુ પર થાય. તો આના પર પણ નહીં થાય, આના પર નહીં થાય. તો ઘન અને પ્રવાહી પદાર્થ પર દબાણના ફેરફારની કોઈ નોંધપાત્ર અસર થતી નથી. તો આપણો આ પ્રશ્ન પતી ગયો. પ્રશ્ન હતો ઘન દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાને અસર કરતા પરિબળો. તો આ પ્રશ્ન આ રીતે ઘન દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાને અસર કરતા પરિબળો સમજાવો, એવી રીતે મારા ખ્યાલ મુજબ તમને પરીક્ષામાં બોર્ડમાં ન પૂછાય. બોર્ડમાં શું પૂછાય? SQ MCQ માંથી પૂછી શકાય. તો કયા કયા? તો એક, ઘન દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાને અસર કરતા પરિબળો ઓપ્શન A B C D માંથી કયા કયા છે, કયા કયા નથી? તો યાદ રાખવાનું, દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર, તાપમાન ઉપર અને દબાણ પર. આમ જોવા જઈએ તો દબાણ કહેવાય નહીં, દબાણ ઉપર અસર કરતો નથી, એવું યાદ રાખજો. એટલે આના અસર કરતા પરિબળો કયા કયા આવે? તો દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર, તાપમાન ઉપર, દબાણ તો અસર કરતો નથી. પછી આ ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય, અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય. આના પણ પોઈન્ટ પર આધારિત SQ MCQ બની શકે. અને મેઇન પોઈન્ટ આ છે, આના ઉપર SQ MCQ બની શકે તો જ્યારે પણ ઘન દ્રવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળવામાં આવે તો એ પ્રક્રિયા યાદ રાખજો, ઉષ્મા શોષક પણ હોઈ શકે અને ઉષ્માક્ષેપક પણ હોઈ શકે. જો ઉષ્મા શોષક હોય તો તાપમાનના વધારા સાથે દ્રાવ્યતામાં વધારો થાય છે, અને ઉષ્માક્ષેપક હોય તો તાપમાનના વધારા સાથે દ્રાવ્યતાનો ઘટાડો થાય છે. ઓકે, સબ્જેક્ટિવમાં આખો મોટો પ્રશ્ન પૂછાય એવી શક્યતા ઓછી છે, એટલે પરીક્ષાના ટાઈમે ગોખવામાં બહુ ટાઈમ બગાડવાનો નહીં, ટોપિક સમજી લેવાનો. SQ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજો પોઈન્ટ જોઈએ. હવે જે વાયુમય દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાને અસર કરતા પરિબળો સમજાવો. તો ધ્યાન આપજો. જ્યારે વાયુમય દ્રવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે તો કયા કયા અસર કરતા પરિબળ? તો આપણે પહેલામાં ભણીએ દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર, તાપમાન અને દબાણ. તો દ્રાવ્યતા પર અસર કરતા
તો આ ચાર જ છે, દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ, દ્રાવ્યના સ્વભાવ પર, દ્રાવકના સ્વભાવ પર, તાપમાન અને દબાણ. તો જુઓ દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર. હવે એક જ વાયુ હોય ને એની જુદા જુદા દ્રાવકોમાં દ્રાવ્યતા જુદી જુદી હોય છે. એક્ઝામ્પલ આપું તમને, જેવા કે H2 કાયમી વાયુઓ જે હંમેશા વાયુ સ્વરૂપમાં રહેતા હોય, એવા H2, O2, N2, Hની દ્રાવ્યતા પાણીમાં ઓછી હોય છે, પરંતુ આલ્કોહોલમાં વધુ હોય છે. તો જે કાયમી વાયુ હોય એની દ્રાવ્યતા પાણીમાં ઓછી હોય છે, પરંતુ સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓ, જે વાયુનું સહેલાઈથી પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય, એટલે યાદ રાખજો જેના ક્રાંતિક તાપમાન ઊંચા હોય એવા વાયુઓ. તો કયા કયા વાયુઓ એવા છે તમારા ધ્યાનમાં કે જે સહેલાઈથી પ્રવાહીમાં રૂપાંતર પામી જાય છે, જેના ક્રાંતિક તાપમાન ઊંચા છે? તો દેખો એમોનિયા, એટલે લીકર એમોનિયા બને છે. HCl વાયુ સ્વરૂપ હોય, પણ તમે કોઈ દિવસ HCl ને વાયુ સ્વરૂપની પ્રવાહીમાં જ જોયો છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય, બરાબર છે, સોડા બનાવવામાં આવે છે. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે પણ પ્રવાહીમાં ઓગળી જાય છે એસિડ વર્ષા. તો જ્યારે એમોનિયા, HCl, કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓ સહેલાઈથી પ્રવાહીકરણ પામે છે, જેના ક્રાંતિક તાપમાન વધારે હોય એની પાણીમાં દ્રાવ્યતા વધારે હોય છે. આ ટોપિક જે છે એ તમારી ટેક્સ્ટબુકમાં આપ્યો નથી, પણ ઇન્ફોર્મેશન માટે જરૂરી છે. આમાંથી SQ MCQ પૂછાઈ જાય એટલે લઈ લીધો. ધ્યાન રાખશો, જે કાયમી વાયુઓ છે એની પાણીમાં દ્રાવ્યતા ઓછી, આલ્કોહોલમાં વધારે. જે કાયમી વાયુ સ્વરૂપે નથી હોતા, સહેલાઈથી પ્રવાહીમાં રૂપાંતર પામી જાય, જે વાયુના ક્રાંતિક તાપમાન ઊંચા છે એવા જે વાયુઓ જેવા કે એમોનિયા, HCl, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડની પાણીમાં દ્રાવ્યતા વધારે હોય પરંતુ આલ્કોહોલમાં ઓછી હોય છે. બીજો પોઈન્ટ, તાપમાન. જ્યારે બીજી વસ્તુ યાદ રાખજો, અરે પણ વાયુમય દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા આવે ને તો તમારા મગજમાં કોલ્ડ ડ્રિંક્સ મગજમાં લઈ લેવાનું. કોલ્ડ ડ્રિંક્સ લઈ લો એટલે ધ્યાન આપજો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુની પાણીમાં દ્રાવ્યતા કેવી છે? ઓછી. કોલ્ડ ડ્રિંક્સમાં કેમ ઓક્સિજન નથી વાપરતા? એ ઓક્સિજનની પાણીમાં દ્રાવ્યતા કેવી છે? ઓછી છે. પણ કાર્બન ડાયોક્સાઇડની કેવી છે? વધારે. એટલે નોર્મલી આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો, તાપમાન. હવે કોલ્ડ ડ્રિંક્સ તમારે પીવાની હોય તો તમે કઈ કોલ્ડ ડ્રિંક્સ પીવો? ચિલ્ડ ઠંડી કોલ્ડ ડ્રિંક્સ પીવો કે ગરમ કોલ્ડ ડ્રિંક્સ પીવો? જો કોલ્ડ ડ્રિંક્સ બહાર ગરમ પડી રહેલી હોય, દુકાનમાં રેફ્રિજરેટરમાં ના મૂકી હોય કોલ્ડ ડ્રિંક્સ અને દુકાનમાં બહાર મૂકી રાખી હોય ગરમ, એ જો એ કોલ્ડ ડ્રિંક્સ માં તમારે શું થાય, પીવો તો થોડીક જ વારમાં કાર્બન ડાયોક્સાઇડ ઉડી જશે ઝડપથી. અને તમને સોડા પીતો હોય એવું નહીં લાગે, પણ શરબત પીતા ને એવું લાગશે. કેમ? તો પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉડી જાય છે. ત્યારે જેમ એટલે શું થાય, જેમ જેમ તાપમાન વધે ને તો આ પાણીમાં વાયુ ભરેલો છે, આ પાણીમાં મેં વાયુને ઓગાળી દીધો છે એવું સમજો. આ પાણી છે, એમાં મેં આ વાયુના કણોને ઓગાળ્યા છે. જો તો શું થશે કે તાપમાન વધવાને કારણે આ વાયુના અણુઓની ગતિ શું થશે? વધી જશે. અને આ વાયુના અણુઓ એ સપાટી છોડીને જતા રહે. વાયુ જતા રહે મતલબ કે એ દ્રાવણમાંથી બહાર નીકળી ગયા. તો દ્રાવણમાં એમની સાંદ્રતા કેવી થાય? ઓછી થાય છે. મતલબ દ્રાવ્યતા શું થાય? ઘટે છે. આપજો, તાપમાનના વધારા સાથે વાયુમય દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા ઘટે છે. આ યાદ રાખજો. કોલ્ડ ડ્રિંક્સ યાદ રાખવાનું. તો કોલ્ડ ડ્રિંક્સમાં યાદ રાખજો કે તાપમાન વધે, ગરમ હોય, તેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેવો હશે? ઓછો ઓગળેલો હશે, ફટાક દઈને ઉડી જાય છે. તો ઊંચા તાપમાને તો તાપમાન વધારવામાં આવે તો વાયુમય દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાનો ઘટાડો થાય છે. એના બે કારણ છે. પહેલું, એક, તાપમાન વધારવામાં આવે તો વાયુના અણુઓની ગતિ ઉર્જામાં શું થાય? વધારો થાય છે. ગતિશીલતામાં વધારો થાય છે, ગતિશક્તિમાં વધારો થાય છે. એટલે આ વાયુમાંના કણો સપાટી છોડીને જતા રહે છે, એટલે દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. બીજી વસ્તુ યાદ રાખજો, વાયુમય દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ
ઉષ્માક્ષેપ પ્રક્રિયા છે. વાયુમય દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો યાદ રાખજો, પ્રશ્નો એમસીક્યુ માટે પૂછી શકાય કે વાયુમય દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો વાયુમય દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હવે ધ્યાન આપજો. હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, ઉષ્મા ઉત્પન્ન થાય. હવે જુઓ, આ સંજોગોમાં તાપમાન વધારવામાં આવે તો લ સેટલિયરના સિદ્ધાંત મુજબ શું થાય? જો આમાં તાપમાન વધારવામાં આવે તો લ સેટલિયરના સિદ્ધાંત મુજબ આ સમતુલનમાં શું પડશે? વિક્ષેપ પડશે. તો આ સમતુલનમાં વિક્ષેપ પડશે તો લ સેટલિયરના સિદ્ધાંત મુજબ પ્રણાલી શું કરશે? તાપમાન ઘટાડવાનો પ્રયત્ન કરે. તાપમાન ક્યારે ઘટે? ઉષ્મા ઘટે તો. હવે ઉષ્મા કઈ દિશામાં ઘટે વિચારો તો. ઉષ્મા વપરાય તો, એટલે કઈ દિશામાં બોલો? પ્રતિગામી દિશામાં ઉષ્મા વપરાશે. અને પ્રતિગામી દિશામાં ઉષ્મા વપરાય તો દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. તો યાદ રાખજો, તાપમાનના વધારા સાથે વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. દબાણ, થર્ડ પોઈન્ટ. હવે વિચાર કરો, કોલ્ડ ડ્રિંક્સ, હા, હોમ મેકર આવે છે કોલ્ડ ડ્રિંક્સમાં, કે ઘરે તમે સોડા બનાવી શકાય. હવે ઘરે તમે સોડા બનાવી હોય અને જો તમારે સ્ટ્રોંગ સોડા બનાવી હોય તો તમે શું કરો? જો સ્ટ્રોંગ સોડા બનાવવું હોય તો એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ દબાણથી પસાર કરવામાં આવે. જો એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ દબાણથી પસાર કરવામાં આવે તો જેટલા દબાણથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે એટલી એની દ્રાવ્યતામાં, એટલે કાર્બન ડાયોક્સાઇડ, એ સોડા કેવી હોય? સ્ટ્રોંગ હોય, મતલબ એમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે. ત્યારે તો જેમ જેમ દબાણ વધે તેમ તેમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતામાં વધારો થાય છે. ધ્યાન રાખજો, દબાણના વધારા સાથે વાયુની પ્રવાહી દ્રાવ્યતામાં વધારો થાય છે. આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આ દ્રાવણ છે, અહીંયા પિસ્ટન છે, અહીંયા વાયુના અણુઓ છે. જે બ્લુ પેનથી તમને જે ડોટ દેખાય છે એ વાયુના અણુઓ છે. ઓકે, હવે ધ્યાન આપજો. તો આ દ્રાવણમાં વાયુ છે, એ લખું છું. અહીંયા જે વાયુ છે એ દ્રાવણમાં છે અને ઉપર જે વાયુ છે એ મુક્ત વાયુ છે. સપાટીની ઉપર બે પ્રકારના વાયુ છે, તેને આપજો. એક પ્રકારના વાયુ એવા છે જે બ્લુ કલરના તમને દ્રાવણમાં દેખાય છે, એ દ્રાવણમાં છે. બીજો વાયુ એવો છે કે આ દ્રાવણની સપાટી ઉપર છે, એના માટે બે શબ્દ વાપર્યો, મુક્ત વાયુ, મતલબ દ્રાવણમાં નથી, દ્રાવણની ઉપર છે. આ બે વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. મતલબ દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુઓ જેટલા પ્રમાણમાં દ્રાવણમાં જાય એટલા જ વાયુઓ દ્રાવણમાંથી બહાર નીકળે. આના વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાયેલું છે. હવે હું શું કરું છું કે એમાં પિસ્ટનને નીચે લઈ આવું. હવે વિચાર કરો, જેવી રીતે હું પિસ્ટન અહીંયા નીચે લઈ આવીશ તો આ વાયુના અણુઓ પર, જે દ્રાવણની સપાટી ઉપર છે એ અણુઓ પર દબાણ શું થશે? વધશે. ધ્યાન. તો આ પિસ્ટન નીચે લઈ જવાને કારણે હવે વિચારો, આ વાયુના અણુઓ નીચે, આ પિસ્ટન નીચે આવે તો આ બધા વાયુના અણુઓ પછી ધીરે ધીરે નીચે આવશે અને એ વાયુના અણુઓ આ દ્રાવણની સપાટી સાથે અથડાશે. કારણ કે દ્રાવણ આટલું બધું રહી ગયું, તો દ્રાવણની સપાટી સાથે અથડાશે તો નીચેની એની દ્રાવ્યતામાં શું થશે? વધારો થાય છે. તો જેમ જેમ દબાણના વધવામાં આવે તેમ તેમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતામાં વધારો થાય છે.
બધા બહુ કારણથી જે સમજાવી શકું તો પહેલું કારણ સમજાવી લો. જો પિસ્ટન નીચે લઈ જવામાં આવે તો અહીંયા આગળ વાયુના અણુઓનું પ્રમાણ બહુ વધી જાય. કઈ આગળ? અહીંયા આગળ ઉપરના ભાગમાં દ્રાવણની ઉપર જે વાયુ છે એમાં જો બધા વાયુના અણુ એકદમ નજીક નજીક આવી ગયા એટલે દબાણ શું થાય? વધે. એટલે લોકો ક્યાં જશે? અંદર જતા રહેશે, દ્રાવણમાં જશે. શું જશે? દ્રાવણમાં. બીજી વસ્તુ, એટલે આ દ્રાવણની સપાટીને અર્થરાવણ ચાલુ થાય એટલે ક્યાં જશે? નીચે જતા રહે, દ્રાવણમાં જતા રહે. તો દબાણ દ્રાવણમાં વધારે ગયા મતલબ દ્રાવ્યતામાં વધારો થાય છે. તો બીજો પ્રશ્ન પણ કમ્પ્લીટ થઈ ગયો. તો જો કયો છે કે વાયુમય દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાને અસર કરતા પરિબળો જણાવો. તો જો તમને ઓપ્શનમાં પૂછાય કે કયા કયા, દ્રાવકના સ્વભાવ ઉપર, બીજો તાપમાન ઉપર અને ત્રીજું દબાણ ઉપર. આમાંથી પણ તમને નોર્મલી એસક્યુ એમસીક્યુ પૂછાય. આમાંથી પણ તમને નોર્મલી એસક્યુ એમસીક્યુ પૂછાય. તો કયા કયા? તો કયા કયા પરિબળો પર આધાર રાખે છે એસક્યુ એમસીક્યુ? બીજું, આ ચોપડીમાં નથી એટલે નહીં પૂછી શકાય, પણ યાદ રાખવાનું કાયમી વાયુઓની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય છે. સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓ. ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછાય, જેનું ક્રાંતિક તાપમાન વધારે હોય એવા વાયુઓની પાણીમાં દ્રાવ્યતા વધારે છે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાખજો, વાયુમય દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા તાપમાનના વધારા સાથે ઘટે છે. એટલે આપણે કોલ્ડ ડ્રિંક્સ દુકાનમાં માંગે કેવી માંગે? ચિલ્ડ આપો કોલ્ડ ડ્રિંક્સ, ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ જોઈએ. કેમ? એ ઠંડુ હોય, એનું તાપમાન ઓછું હોય, તેમાં દ્રાવ્યતા કેવી હશે? વધારે. તાપમાન વધારે હોય તો દ્રાવ્યતા કેવી હોય છે? ઓછી હોય છે. જોઈએ બીજો પ્રશ્ન પૂછાય એસક્યુમાં, વાયુમય દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો યાદ રાખજો, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ત્રીજું યાદ રાખજો, દબાણ. દબાણ વધારવામાં આવે તો વાયુમય દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતામાં વધારો થાય છે. યાદ રાખજો. હવે જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હેનરીનો નિયમ. તો જો મેં તમને દ્રાવ્યતાની શરૂઆત કરી, તો દ્રાવ્યતાની શરૂઆત કરી પછી એવું કીધું કે દરેક સબ્જેક્ટિવમાં આ પ્રશ્ન સબ્જેક્ટિવમાં પૂછાયો નથી. આમાંથી તમારે એસક્યુ એમસીક્યુની પ્રિપેરેશન કરવાની, આમાંથી એસક્યુ એમસીક્યુની પ્રિપેરેશન કરવાની. પરંતુ આ પ્રશ્ન તમારે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રશ્ન તમારે સબ્જેક્ટિવ માટે લખીને તૈયાર કરવાનો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, હેનરીનો નિયમ. આપણે એવું કીધું ભાઈ વાયુમય દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા માટે અસર કરતા પરિબળો કયા કયા? તો આપણે કહીએ છીએ દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર, તાપમાન ઉપર અને દબાણ ઉપર. હેનરીએ સૌ પ્રથમ એવું કીધું કે વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા ત્રણમાંથી દબાણ ઉપર આધાર રાખે છે. એટલે એને વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા અને દબાણ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ આપ્યો. તો ધ્યાન આપજો. તો પ્રશ્ન પૂછાય, હેનરીએ કોના વચ્ચેનો સંબંધ રજૂ કર્યો? તો વાયુને આપણે પ્રવાહીમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે છે. વાયુને પ્રવાહીમાં ઓગાળીને જે દ્રાવણ બનાવવામાં આવે છે એની દ્રાવ્યતા અને વાયુના દબાણ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ આપ્યો. એટલે એને એવું કીધું, સમજો કોના વચ્ચેનો સંબંધ રજૂ કર્યો? આ દ્રાવણ છે. અહીંયા મેં પિસ્ટન, અહીંયા વાયુ છે. આને કહું છું મુક્ત વાયુ. મુક્ત વાયુ શબ્દ ના વાપરો, દ્રાવણની સપાટી ઉપર રહેલો વાયુ. મુક્ત વાયુ શબ્દ વાપરી શકો, અથવા દ્રાવણની સપાટી પર રહેલ વાયુ. તેને કોના વચ્ચે સંબંધ રજૂ કર્યો? વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. આ વાયુ પ્રવાહીમાં કેટલો આગળ છે અને આનું દબાણ વચ્ચેનો સંબંધ. આ વાયુ હોય ને, આ વાયુના દબાણ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ રજૂ કર્યો. એને શું કીધું? બધા બહુ પ્રયોગોને કીધું કે અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા, આ પ્રવાહીમાં જે વાયુ આગળશે એ આ દ્રાવણની સપાટી ઉપર જે વાયુ રહેલો છે ને એ વાયુના આંશિક દબાણના
સમપ્રમાણમાં હોય છે. તો ધ્યાન આપજો, હેનરીનો નિયમ શું છે? અચળ તાપમાને આ પ્રવાહીમાં અંદર જે વાયુ ઓગળે છે એ વાયુની દ્રાવ્યતા કોના કે દ્રાવણ ઉપર આ જે વાયુ રહેલો છે એ દ્રાવણ ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. આવડશે? બોલો હેનરીનો નિયમ શું છે? શું કહીશું? બોલો, અચળ તાપમાને પ્રવાહીમાં, આ પ્રવાહી અહીંયા છે એ અચળ તાપમાને આ જે પ્રવાહી છે એ પ્રવાહીમાં વાયુ ઓગાળ્યો ને એ વાયુની દ્રાવ્યતા કોના ઉપર આધાર રાખશે કે આ દ્રાવણની સપાટી ઉપર આ જે વાયુ રહેલો છે ને એ વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. મતલબ જો અહીંયા વાયુનું દબાણ વધારે હોય, તમે પિસ્ટન નીચે લઈ આવો તો આના ઉપર દબાણ સુધી જાય, વધી જાય, તે નીચે જાય, તો દ્રાવ્યતા કેવી થાય? વધારે થાય. તો હેનરીએ બધા બહુ પ્રયોગોને આધારે કીધું કે અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. આ હેનરીએ કીધું. હેનરીના સમયમાં બીજો એક વૈજ્ઞાનિક હતો ડાલ્ટન. તો ડાલ્ટન જે હેનરીનો સમકાલીન હતો, એટલે હેનરી જે જમાનામાં હતો, જે સમયમાં હતો એ સમયમાં ડાલ્ટન હતો. એને પણ સ્વતંત્ર રીતે આવું જ કીધું કે અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણ પર આધાર રાખે છે. તો જેવું હેનરીએ કીધું એવું જ ડાલ્ટને કીધું. પણ ડાલ્ટને શું કીધું? એક બીજું જ વાયુની દ્રાવ્યતા. વાયુની દ્રાવ્યતા એટલે એક સાંદ્રતા કહેવાય. સાંદ્રતા દર્શાવવા માટે બધા બહુ એકમ છે. નોર્માલિટી, મોલારિટી, ફોર્માલિટી, મોલારિટી, મોલ અંશ, પર્સન્ટેજ W/W, પર્સન્ટેજ W/V, પર્સન્ટેજ B/B, ppm. આમાંથી જો આપણે વાયુની દ્રાવ્યતા માટે મોલ અંશ, વાયુની દ્રાવ્યતાને શું કહીએ? બોલો, વાયુના મોલ અંશના સંબંધમાં દર્શાવવામાં આવે તો હવે હું વાયુની દ્રાવ્યતા બદલે કયો શબ્દ બોલીશ? વાયુની દ્રાવ્યતાને દર્શાવવા માટે, સાંદ્રતામાં દર્શાવવા માટે કયો શબ્દ બોલીશું? વાયુના મોલ અંશ. તો હવે હું જ્યારે પણ એવું શબ્દ બોલું વાયુના મોલ અંશ, એટલે તમારે એવું સમજવાનું વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. જો વાયુની દ્રાવ્યતાને વાયુના મોલ અંશના સંદર્ભમાં દર્શાવવામાં આવે તો ધ્યાન આપજો. તો હવે હું આ વાયુની દ્રાવ્યતાને બદલે વાયુના મોલ અંશ બોલું તો સૂત્ર શું થઈ જશે? વાયુની દ્રાવ્યતાના બદલે શું બોલું? વાયુના મોલ અંશ. તો જો પ્રવાહીમાં એમાં લખ્યું છે દ્રાવણમાં વાયુના મોલ અંશ એ દ્રાવણની ઉપર રહેલા, દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુના આંશિક દબાણને સમપ્રમાણમાં હોય છે. તો વાયુની દ્રાવ્યતાને બદલે શું લેવો? એટલે વાયુની દ્રાવ્યતાને વાયુના મોલ અંશના સંદર્ભમાં દર્શાવવામાં આવે તો દ્રાવણમાં વાયુના મોલ અંશ એ દ્રાવણ ઉપરના વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. તો યાદ રાખજો, દ્રાવણમાં વાયુનું દ્રાવ્યતા એટલે બીજો શબ્દ આપ્યું, દ્રાવણમાં વાયુના મોલ અંશ એ દ્રાવણ ઉપરના વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. જો એકની એક જ વસ્તુ લાગશે તમને, એકની એક વસ્તુ ગોલ ગોલ ફેરવી ફેરવીને લખી છે. ફરી એક બાજુ હેનરીનો નિયમ શું કહે છે? તો હેનરીએ સૌ પ્રથમ વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા અને કોના વચ્ચે? દબાણ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ આપ્યો. એને શું સંબંધ આપ્યો? અચળ તાપમાને પ્રવાહીમાં, આ પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણ છે. ડાલ્ટન જે હેનરીનો સમકાલીન હતો એને પણ સ્વતંત્ર રીતે હેનરીએ કીધેલું એવું જ કીધું, પણ એક નવો પોઈન્ટ ઉમેર્યો. જો વાયુની દ્રાવ્યતાને વાયુના મોલ અંશના સંદર્ભમાં દર્શાવવામાં, વાયુની દ્રાવ્યતાને વાયુના મોલ અંશ, દ્રાવ્યતાને દર્શાવવા માટેની બધી બહુ રીતો હોય સાંદ્રતા દર્શાવવાની. એમાંની એક સાંદ્રતાને કેવું દર્શાવીએ? મોલ અંશ. 11મા ધોરણમાં આપણે KSP ના દાખલા કર્યા હતા ને, એમાં દ્રાવ્યતાને મોલારિટીમાં દર્શાય છે. હેનરીના નિયમમાં દ્રાવ્યતાને આપણે મોલ અંશમાં દર્શાવીએ તો શું થશે? બોલો, દ્રાવણમાં વાયુના મોલ અંશ એ દ્રાવણ ઉપર જે વાયુ રહેલો છે એ વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. તો ધ્યાન આપજો, દ્રાવણમાં વાયુના મોલ અંશ એ દ્રાવણ ઉપર જે વાયુ રહેલું છે એ વાયુના આંશિક દબાણના સમપ્રમાણ.
હેનરીના નિયમનું સામાન્ય સ્વરૂપ એવું રહેશે. જુઓ, તમને કન્ફ્યુઝ ના થાય ને કયું દ્રાવણ. એટલે બાષ્પ કલામાં, બાષ્પ કલા એટલે આ દ્રાવણ છે, આ દ્રાવણ કલા કહેવાય. અને આ કઈ કલા કહેવાય? બાષ્પ. તો બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ P, દ્રાવણમાં વાયુના મોલન્સ, દ્રાવણમાં વાયુના મોલન્સ કોને દર્શાવીએ? x ને સમપ્રમાણમાં હોય છે. યાદ રાખજો, હેનરીના નિયમનું સામાન્ય સ્વરૂપ કેવી દર્શાવવામાં આવ્યું? બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ દ્રાવણમાંના વાયુના મોલન્સને સમપ્રમાણમાં હોય છે. શું કીધું? બોલો. બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ દ્રાવણમાંના વાયુના મોલન્સને સમપ્રમાણમાં હોય છે. એટલે વાયુનું આંશિક દબાણ એ તેના મોલ અંશને સમપ્રમાણમાં છે. હવે મને ચલે છે નથી ગમતું, તો એને ભલે ઇક્વલ મૂકવું તો સમપ્રમાણતા અચળાંક કયો મૂક્યો? KH. આ જે KH છે એ હેનરી અચળાંક છે. તો આ હેનરીના નિયમનું સમીકરણ છે, યાદ રાખજો. P વાયુ, વાયુનું આંશિક દબાણ બાષ્પ અવસ્થામાં હોય KH ઇન્ટુ x વાયુ. દ્રાવણ x વાયુ લખેલું યાદ રાખજો, દ્રાવણમાં રહેલા વાયુના મોલ અંશ. જો હું આ સમીકરણને P વાયુ ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ x વાયુને y ઇઝ ઇક્વલ ટુ mx સાથે સરખાવું, mx પ્લસ c સાથે સરખાવું, તો જો y અક્ષ ઉપર શું લેવાનું? બોલો. વાયુનું આંશિક દબાણ. x અક્ષ ઉપર શું લેવાનું? વાયુના મોલ અંશ. તો જો વાયુના આંશિક દબાણ વિરુદ્ધ વાયુના મોલ અંશનો આલેખ દોરવામાં આવે તો, જો વાયુના આંશિક દબાણ વિરુદ્ધ વાયુના મોલ અંશનો આલેખ દોરવામાં આવે તો સીધી રેખા મળશે. સીધી રેખા પણ એ કેવી? C એટલે 0 છે. તો ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા મળે છે. તો યાદ રાખજો, તો જો વાયુના આંશિક દબાણ વિરુદ્ધ વાયુના મોલ અંશનો આલેખ દોરવામાં આવે તો ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા મળે છે. અને m નું મૂલ્ય શું બતાવે? ઢાળ. તેનો ઢાળ ગણો ને dy/dx. તો આમાં ઢાળનું મૂલ્ય એ કોનું હોય છે? KH જેટલું છે. ઢાળનું મૂલ્ય શું બતાવશે? KH. આ જે ઢાળનું મૂલ્ય KH છે ને, યાદ રાખજો, એ જુદા જુદા વાયુઓ માટે જુદું જુદું હોય છે. ઢાળનું મૂલ્ય, KH નું મૂલ્ય ઓક્સિજન વાયુ માટે અલગ હશે, નાઇટ્રોજન વાયુ માટે અલગ હશે. ખ્યાલ આવે છે? એટલે જુદા જુદા વાયુઓ માટે KH ના મૂલ્ય જુદા જુદા હોય છે. એટલે કે KH નું મૂલ્ય એ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. કયો વાયુ છે? ઓક્સિજન વાયુ માટે અલગ, નાઇટ્રોજન વાયુ માટે અલગ, હાઇડ્રોજન વાયુ માટે અલગ. એટલે એવું કહેવાય, એટલે કે KH જે તે વાયુના સ્વભાવનું વિધેય છે. તો કોઈ વાર MCQ પૂછાય તો યાદ રાખજો, KH નું મૂલ્ય એ વાયુના સ્વભાવનું વિધેય છે, જે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. એનો મતલબ શું થાય? જુદા જુદા વાયુઓ માટે KH નું મૂલ્ય જુદું જુદું હોય છે. યાદ રાખજો, જુદા જુદા વાયુઓ માટે KH નું મૂલ્ય જુદું જુદું હોય છે. એટલે કે KH નું મૂલ્ય એ જે તે વાયુના સ્વભાવનું વિધેય છે, જે તે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. પણ યાદ રાખજો, એક જ વાયુ હોય પણ જો તાપમાન અલગ અલગ હોય તો પણ KH નું મૂલ્ય જુદું જુદું હોય છે. લખ્યું નથી, એક જ જુદા જુદા એક જ વાયુ માટે જુદા જુદા તાપમાને KH નું મૂલ્ય જુદું જુદું હોય છે. યાદ રાખજો, એક જ વાયુ માટે જુદા જુદા તાપમાને KH નું મૂલ્ય જુદું જુદું હોય છે. એક જ વાયુ હોય એમાં જુદા જુદા તાપમાને KH નું મૂલ્ય કેવું હોય છે? જુદું જુદું. જો સમજાવું, P ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ x વાયુ. હું દબાણ અચળ કરી દઉં છું 6. તો જો આ 6, KH નું મૂલ્ય 1, મોલ અંશ 6. 6 2 ગુણ્યા 3, 6 3 ગુણ્યા 2. અહીંયા જુઓ, જેમ જેમ KH નું મૂલ્ય વધે, 1 હોય ત્યારે x નું મૂલ્ય કેટલું છે? 6. આ 2 હોય તો આ કેટલું છે? 3. 3 હોય તો આ 2. એટલે KH નું મૂલ્ય વધે ને તો આ મોલ અંશ એટલે કે દ્રાવ્યતા ઘટે છે. યાદ રાખજો. અને જેમ જેમ તાપમાન વધે તેમ તેમ KH નું મૂલ્ય શું થાય? વધે.
અને જેમ જેમ KH નું મૂલ્ય વધે તેમ તેમ વાયુની દ્રાવ્યતા મોલ અંશના મૂલ્યમાં ઘટાડો થાય છે. યાદ રાખજો. શું યાદ રાખવાનું છે? પહેલો પોઈન્ટ, જુદા જુદા તાપમાને KH ના મૂલ્ય કેવા હોય છે? સોરી, જુદા જુદા વાયુઓ માટે KH નું મૂલ્ય કેવું હશે? જુદું જુદું. એટલે KH નું મૂલ્ય જુદા જુદા વાયુઓ માટે જુદા જુદા હોય છે. એના પર એવું કહી શકાય KH નું મૂલ્ય એ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. પણ જો એક જ વાયુ હોય, ઓક્સિજન લઈએ, પણ એમાં જુદા જુદા તાપમાને KH ના મૂલ્ય જુદા જુદા હોય છે. તાપમાન વધી જાય તો KH નું મૂલ્ય વધી જાય છે. યાદ રાખજો, જુદા જુદા તાપમાને એક જ વાયુ માટે પણ KH ના મૂલ્ય જુદા જુદા હોય છે. જેમ જેમ તાપમાન વધે KH નું મૂલ્ય વધે. અને વિચારો, KH નું મૂલ્ય વધતું હોય તો જુઓ આનું મૂલ્ય વધે 1 2 3 6. તો 1 હોય તો આ 6 હોય છે, 2 હોય તો કેટલા થઈ જાય? 3, 3 હોય તો 2. તો જેમ જેમ KH નું મૂલ્ય વધતું જાય મોલ અંશનું મૂલ્ય ઘટતું જાય. તો યાદ રાખજો, જેમ જેમ તાપમાન વધે KH નું મૂલ્ય વધે, વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટતી જાય. તો જેમ જેમ તાપમાન વધે તેમ તેમ KH નું મૂલ્ય વધે, દ્રાવ્યતા ઘટે. એટલે સમજો, દરિયામાં કે નદી, તળાવ, સરોવર, પાણીમાં નાઇટ્રોજન વાયુ દ્રાવ્ય હોય છે, ઓક્સિજન વાયુ દ્રાવ્ય હોય છે. હવે જળચર પ્રાણીઓ હોય, એ જળચર પ્રાણીઓ ઠંડા પાણીમાં રહેવું એમને વધારે અનુકૂળ રહે છે કે હુફાળા પાણીમાં રહેવાનું વધારે અનુકૂળ છે? તો પ્રશ્ન પૂછાય, જળચર પ્રાણીઓને હુફાળા પાણી કરતા ઠંડા પાણીમાં રહેવું વધારે અનુકૂળ છે. શા માટે? તો જો, ઠંડા પાણી કરતા હુફાળું પાણી હોય, તાપમાન હોય, KH નું મૂલ્ય વધારે હોય તો ઓક્સિજન વાયુની દ્રાવ્યતા ઓછી. હવે એ લોકોને ઓક્સિજન તો જોઈતો જ હોય, તો ઠંડા પાણીમાં વધારે ઓક્સિજન હશે કે ઉફાળા પાણીમાં? ઉફાળા પાણીમાં તાપમાન વધારે, દ્રાવ્યતા કેવી હશે? ઓછી. એના કરતાં ઠંડા પાણીમાં વધારે ઓક્સિજન વાયુ હશે. આથી જળચર પ્રાણીઓ ઉફાળા કરતા પાણીમાં રહેવું વધારે